ચેનલ તમે કેમ છો? મજામાં ફેમિલી? તો અમારે ત્યાં તો ચાલે છે વરસાદનું વાતાવરણ ને અત્યારે કે દાળ વરસાદ ચાલે છે. સવાર 5 વાગ્યા 5:30 ચાલે છે. અત્યારે અહીંયા બેઠી છે અમારી પીયું, તમે જોઈ શકો છો. ને આપણે બેસી અમે પણ બેઠા છે. મમ્મી બી કરે છે કામ, વાસણ ઘસે છે અને મેં પણ પીવાનું પાણી બધું દીધું છે. લાઇટો જતી રહે છે અને તમે વિચારતા હશો કે બધાની ઘરે લાઇટો ગઈ છે, તો મારા ઘરે કેમ લાઇટો છે? તો હું તમને કહી દઉં, મારા ઘરે ઇન્વર્ટર છે, એના કારણે લાઇટો નહીં ચાલે છે. 12 કલાક ચાલે. 1 લાઇટ, 2 લાઇટ, 2 પંખા અને મામી તરફ કેટલા થયા? 6 ચાલી શકે છે. 3 લાઇટો અને 2 પંખા, 6 ચાલી શકે છે. બટ ટીવી, ફ્રીજ એવું નથી ચાલી શકતું, તો એ બધું તૂટી જાય. તો પપ્પાનો આજે જન્મદિવસ છે. તમે બધા પપ્પાને હેપી બર્થડે વિશ કરજો. આજે પપ્પાનો જન્મદિવસ છે. તો તમને ખબર છે આગલી સાલ અમે કેવી રીતે બર્થડે મનાવી હતી, કેક કાપીને રૂપાની. આ વખતે અમે નકલી કેક લાવ્યા, કારણ કે થોડી એમ જ છે. આ જોડે અમે ખાલી છે એના માટે નથી લાવ્યા. બટ મમ્મીને કહેવું મમ્મી આ બર્થડે અને તો ત્રીજી સાલ 2027 મને પપ્પાની બર્થડે બનાવીશ ને તો તારે બનાવીશું. મમ્મીની કેક હજુ પણ નથી લાવ્યા, તો મમ્મીની આખી સાલ લાવીશું 2027. તો તમે ભાઈઓ સારા હશો, મેં મારા ઘરને કહીશ હું તો તમે બધા સારા રાખે. અને અમારા નાના બાળ બચ્ચા પણ અમારા ઘરમાં પણ બધા સારા છે. તમારી બેન યાની કે હું હમણાં 1 દિવસથી મને શરદી એવું થઈ ગયું છે, તો માથું વગેરે પડે છે. એટલે ખાસ હું વિડીયો નથી બનાવતી, તમે અમને ફોલો પણ નથી કરતા, લાઈક પણ નથી કરતા અને જોડે એક નાની કોમેન્ટ કરવામાં શું કહે છે? કંઈ નથી લાગતું, પૈસા વગેરે કંઈ નથી લાગતું. તમે મને ફોલો કરો, એક નાની કોમેન્ટ કરો અને લાઈક પણ કરી દો. તો ચાલો મળીએ આપણે પપ્પા સાથે, પછી પપ્પા સાથે મળે પણ મમ્મી સાથે ન મળીએ. ચાલો મમ્મી સાથે મળે. મમ્મી કામ કરે છે. મમ્મી હાઈ કહી દે ફેમિલીને. મારે વાસણ ઘસે છે અને અહીંયા વરસાદનું વાતાવરણ છે. તમે બતાવી શકો છો અત્યારે વાતાવરણ આવું છે વરસાદનું. ને મારી નાની પીયું બૂમો પાડે છે કે ચલો પીયું છે ને તો બૂમો કરાય કરે ને. અહીંયા છું પીયું. આરે મને પીયું પોસ્ટ કર્યું ને એ આજે મને કેટલી બતાવી કે મારીને ત્યાં રક્ષામાં લેવા આવ્યા. સાચી વાત. અને બધા પપ્પાને હેપી બર્થડે વિશ કરી દેજો. અને મેં સ્ટોરી લગાવી છે અને એક નાની છોકરીની પણ લગાવી હતી, એ બતાવું. હું કઈ ગઈ ઇધર આ ફેમિલી. આ હતી એ નાની છોકરી સાડીવાળી સિદ્ધિ બેન, એની નાની છે ટીંકુ. આવ હા ટીંકુ જો હાય કે છે, મોટી બી હાય કે છે. ને આ રહ્યા મામા મામી પાછળ. તો ચાલો આપણે હવે અંદર જઈએ. બતાવું મારા ઘરનું મંદિર. બાબા મા બધા છે અને તમે બધા જોઈ શકો છો મારા પાછળ કલર લગાવી દીધો છે. આ અને અડધું વ્હાઈટ છે. તમે બતાવું તો દેખી શકો છો તમે, વ્હાઈટ છે અડધું. અને આ અડધું પૂરું કરવાનું છે મારે શનિવારે, કારણ કે શનિવારે પપ્પાની રજા છે ઓફિસથી. હા, અમારા ખુદની ઓફિસ છે, એમાં રજા છે, મજા છે. આ બ્લોગ હું ચલાવી દઈશ જલ્દીથી જલ્દી. ને તમે જોઈને આખો બ્લોગને પણ લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં.
तो बताओ मारा बीजा पप्पा यानी कि मोटा पप्पा ओ पियो तो भी मस्त ना फर अरे मारा मोटा पप्पा અને મારા પપ્પાનો સામાન પડ્યો છે બેગ કમ્પ્યુટર બધું લાઇટો નથી તો શું કરે તો બતાવીએ ઇન્વેટર આ ઇન્વેટરની બેટરી છે અને ના આ ઇન્વેટર છે ને આ બેટરી છે ને આ પીયું શું કરે છે જુઓ એ દોડે છે મારા પાછળ પાછળ જ તો ચાલો અહીંયા બધું જોઈએ જરા આવી જાઓ ઠંડી લાગે છે મારો ભાઈ આવો છો તો ફોર્સ મૂકીને આવી ગયો તને પણ શોખ થયો ઓ માય ગોડ મારી ફીલિંગ શું કરે છે ये चीज यहाँ पे हमारी गाड़ी क्यूट टीवी છે તમે જોઈ શકો છો હજુ મારે ફ્રેશ થવાનું છે ઉઠીને ચા વગેરે પી લીધી છે ને નાવાનું છે તો વરસાદ છે ને કપડાં પણ સુકાતા નથી કપડાં સુધી કાઢવા પડે છે રસોઈમાંથી કે શું કરે શું પહેરે એવું થાય છે જમવાનું પણ બનાવવાનું છે પણ નહીં થોડું ફ્રેશ થઈને પછી બનાવીએ પપ્પા દર્શનના બનાવતા છે ઓફિસ મમ્મી પપ્પા તો મારે બહુ જલ્દી ચડાવવા પડશે ચઢાઈ રહીશ પણ તમારા તરફ કેવું વાતાવરણ છે અત્યારે એ કોમેન્ટમાં જરૂર બતાવજો અને ઇમોજીમાં પણ લખીને પણ તમે જાણીશો ખરી કે મારા તરફ કેવું વાતાવરણ છે તો ફરી મળીશું જય માતાજી જય શ્રી મહાકાલ